નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલ. હું છું સોયબ સૈયદ. આવો આજના મુખ્ય સમાચાર ઉપર નજર નાખીએ. રક્તદાન એ જ મહાદાન. હિંમતનગરના જામળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈ. સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના જામળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયા અને તાલુકા હેલ્થ અધિકારી ડોક્ટર રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ ડોક્ટર શીતલ ચારેલ મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જામળાના સફળ આયોજનથી તેમજ GMERS હિંમતનગરના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી. આ રક્તદાન શિબિરમાં 52 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદોને તાત્કાલિક અને સમયસર લોહી પૂરું પાડી શકાય તેવા આશયથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં PSC સ્ટાફ તથા ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે. રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા. मैं किशन कुमार विष्णुभाई गाम लोलासण આજે હું બ્લડ ડોનેટ કરવા આવ્યો હતો જામડા. આ ફર્સ્ટ વાર છે બ્લડ ડોનેટનું અમારે. તો બ્લડ ડોનેટ કરવું જોઈએ, એ સારી વસ્તુ છે અને એના કોઈ ગેરફાયદા નથી, એના ફાયદા જ ફાયદા છે અને લોકોએ પણ આ રીતનું બ્લડ ડોનેટ કરવું જોઈએ. હું મહાદેવપુરાનો વતની છું. મેં ફર્સ્ટ વાર બ્લડ આપ્યું. બ્લડ આપવાથી શરીરમાં કોઈ નુકસાન થતું નથી, બીજાને ફાયદો થાય.